મુક્તાનંદ મહારાજે લખ્યું, લોયાના છઠ્ઠામાં લખ્યું કેવા સંતોનો સમાગમ કરવો અને કેવા સંતોનો ન કરવો. ત્યાં લખ્યું કે જે વઢીને આપણા દોષ દેખાડે. મુક્તાનંદ સ્વામી જેવા સંત હોય, પણ જો આપણને જાપારો રાખે, કે નહીં, વઢે નહીં, રોકે નહીં, ટોકે નહીં, તેવા સંતોનો સમાગમ ના કરવો. પણ જે આપણા દોષ સ્વભાવ પર વઢે, આકરા થઈને વઢે અને આપણા સ્વભાવ ટળાવે નહીં ત્યાં સુધી એમને શાંતિ ન થાય, તો એવા સંતોનો સમાગમ કરવો. મહારાજ કીધું છે. ચાલો બેસ જાઓ. ચલો બીજા કોણ કહેશો? ચલો એક એક મુદ્દો બધાએ કહેવાનો છે. હા બોલ પહેલા તું. સમયાંતરે સંતોની સાથે રહીને સંતોની સેવા અને સમાગમનો લાભ લેવા માટે સમય કાઢવો. બરાબર. ક્યારે કાઢશો એવું કંઈ નક્કી કર્યું? સમયાંતરે ક્યારે સમય મળશે એવું નક્કી કરો અત્યારે, કે હવે હું દાખલા તરીકે એપ્રિલ મહિનો ચાલે છે તો મે મહિનામાં કાઢીશ, જૂનમાં કાઢીશ, જુલાઈમાં કાઢીશ, 10 દિવસ આ તારીખ, એવું કંઈક આશરે તો લખો. એ દ્રઢ કર્યું કહેવાય. આ તો તમે મોગમ પેલું હવામાં બંદૂકની ગોળીઓ છોડવા માંડી, એવું નહીં. નિશાનતા કહો કે આટલું હું કરીશ. હવે નક્કી કરો, કંઈક દ્રઢાવ કરો. સમય મળશે ત્યારે. સમય મળવાનો જ નથી કોઈ દાડો. નક્કી કરો. ચલો બીજું કોણ કહેશો? હા. સંત કે એમ જ કરવું, સંતના દર્શન કરવા, રોજ સંતનો એ 2 ફેરી દંડવટ કરવા. ગમે એ સંત હોય, નાનામાં નાના સંત હોય તો દંડવટ કરવા આથી હું ચાલુ કરી દઈશ. મહારાજ રાજી રહી જાઓ. શાબાશ શાબાશ. અમુક તો ધૂળમાં દંડવત પણ થાય. વિચારું નહીં કે ધૂળમાં કપડાં બગડશે તો. 1975માં હું વિદ્યાર્થી અવસ્થામાં હતો અને હું રાજકોટ ગુરુકુળની અમદાવાદમાં મેમનગર ખાતે સંસ્થા સ્થપાઈ. અમદાવાદમાં રાજકોટ ગુરુકુળની બ્રાન્ચ મેમનગર એ વખતે સ્થપાયેલી. અને એ વખતે ત્યાં સમયો હતો ઉદ્ઘાટનનો કેવો કંઈક. મુંબઈના શેઠિયાઓ, એમના ટ્રસ્ટી કહેવાય, માણેકચંદ અભયચંદ ગાંધી. એ ગાંધી પરિવાર એટલે બધા અબજોપતિઓ, કરોડોપતિઓ બધા. બોલો, એ માણેકચંદભાઈ પોતાની ઉંમર એ વખતે હતી લગભગ 70-75ની હશે. એમના દીકરા હતા 40 વર્ષના ધીરુભાઈ. એમનો દીકરો હતો 15 વર્ષનો, એનું નામ ભૂલી ગયો છું. આ 3 પેઢીઓ આવેલા. એમના ઉતારા હતા 12 હરિભક્તોને ત્યાં, કોકના ત્યાં. ત્યાં વ્યવસ્થા એ વખતે નથી, નવું હતું. મેં નજરે જોયેલું એક નાના 2 સંતોની જોડે હું ગાડીમાં, અમે બહાર જતા હતા અને ગાડીમાં કંઈક ગાડી બગડીને અમે રોડ ઉપર ઊભા હતા અને એ શેઠિયાઓની ગાડી આમ આવતી હતી. અમને ખબર નહીં શેઠિયાઓ નીકળ્યા છે. શેઠિયાઓ 3 છે. માણેકચંદ શેઠ, મોટા શેઠ, એમના દીકરા, એમનો દીકરો, અબજોપતિઓ શેઠિયાઓ. બોલો, ગાડીમાંથી 3 ઉતર્યા અને રોડ ઉપર નાના 2 સંતો મારી જોડે હતા, હું એમની જોડે હતો. અને એ સંતોને બોલો બહાર નીકળીને રોડ ઉપર માંડ્યા દંડવત કરવા. રોડ ઉપર તાપમાં, રોડ ગરમ લાય જેવો, બોલો. અને શેઠિયાઓ દંડવત કરે. હું તો જોઈ રહ્યો, આટલા મોટા શેઠિયાઓ અને આ નાના સાધુ, એમને રોડ ઉપર બળબડતા તાપમાં, તાપ આમ તમે જો લાય જેવો નીચે થઈ ગયેલો રોડ, અને રોડ ઉપર દંડવત કરે. હજારો માણસોની ત્યાં ગાડીઓ નીકળે. શરમે નહીં કે કોઈ કેવું માનશે, કોઈ વિચારશે. રોડની એક બાજુ સાઈડમાં જઈને દંડવત કરવા માંડે. સેવકે પૂછ્યું, એ માણેકચંદ બાપાને બધા બાપા કહેતા, બાપા તમે આવડા મોટા શેઠિયાઓ, કરોડોના દાન કરો એવા, આ બીજા ધીરુભાઈ શેઠ એ તે લગભગ 50 વર્ષના અને એમનો દીકરો 20-25 વર્ષ, 21 વર્ષનો. આવા કોલેજમાં ભણે છોકરાઓ, અને તમે દંડવત કરો છો રોડ ઉપર નાના સાધુ. ત્યારે શું બોલ્યા ખબર છે? અમે જે કંઈ ગાડીઓમાં બેઠા છે, આ સંતોના પ્રતાપે બેઠા છે. આ સંતોના પ્રતાપે અમે ગાડીઓમાં બેઠા છીએ. એમને દંડવત ક્યાંથી મળે? ત્યારે એમ થાય કે મહિમા કોને કહેવાય? મોટા પુરુષનો મહિમા તો રે,
એમના સંબંધવાળા નાનામાં નાના સાધુનો મહિમા રહે ને એ મહિમા કહેવાય. ચલો બીજા કોઈ મુક્તો બોલો મહારાજ. આ સંતોને મારા સાચા સગા માનીશ, દેહના સગા કરતાં પણ. અને આ જે સંતો આજ્ઞા કરે એ મારા મહારાજની આજ્ઞા છે, મારા બાપજીની આજ્ઞા છે કે મારા સ્વામીશ્રીની આજ્ઞા છે, એ ઠેઠથી આજ્ઞા છે એવું માનીશ. આ સ્વામી કરે ને આ સેન્ટરમાં જે પણ સંતો હોય તે એ સંતો ઠાકોરજી જમાડતા હોય અથવા તો નાહતા હોય તો ત્યારે 2 દંડવત કરીશ. શાબાશ. સહેજ પણ દુભાઈ ના જાય, દુખાઈ ના જાય આપણાથી, એને બીક રાખવાની. અંતરમાં દુભાય તો આપણને દુઃખ થવું જોઈએ. અરે હરિભક્તો દુભાય તો એ દુઃખ થવું જોઈએ. આપણે વચનથી ઘણી વખત દુભી નાખતા હોઈએ. વચનથી આપણે જેમ ફાવે એમ ઘણી વખત બોલી નાખીએ, હે આવો છે ને તેવો છે ને, એની આગળ કે બીજાની આગળ ના બોલાય, અપરાધ થઈ જાય પેલા. બહુ બીજો સેવકે કહ્યું ને, હું તો મારી જિંદગીમાં બહુ બીકણ. બોલો, તમે બીકણ થજો, આ બાબતમાં બીકણ થજો. ભલે ઇન્દ્રિયો અંતકરણ આગળ સિંહ જેવા થજો, પણ ભગવાનને ભગવાનના સંતો ભક્તોની આગળ તો બકરા જેવા રહ્યો. અહીંયા સિંહ ના રહ્યો. આપણે ઊંધું હાલે છે, ઉલિયાની આગળ બકરા જેવા થઈ જઈએ છીએ અને અહીં બધાની આગળ સિંહ જેવા થઈ. હમણાં સભામાં જે આપે અભિપ્રાય આપ્યો કે જ્યારે સંતોની શિબિર હોય ત્યારે ઘણા બધા મુક્તો આપણે સંતોની સેવાનો લાભ લેતા હોય છે. એવી રીતના હવેથી જ્યારે સંતોની શિબિર હોય ત્યારે સેવક લાભ લેશે. અને જ્યારે ઘરમાં સારા નરસા પ્રસંગ હોય ત્યારે આપણે આપણા સગા વાલાને બધાને તેડાવીએ છીએ, પણ આપણે આપણા સાચા સગા સંતોને ભૂલી જઈએ છીએ. ત્યારે પહેલી રસોઈ સંતોની એમ કરીને પહેલો ભાગ સંતો માટે અને મહારાજ માટે કાઢીશું અને પછી બીજા સગાવાલા. શાબાશ, ચલો ધન્યવાદ. મુક્તો આને કહેવાય મમત્વ. આ જે વાત કરીને એમણે એને કહેવાય મમત્વ, મમતા, સંતોને વિશે મમત્વ. જો મહિમા હશે તો હેત થશે અને હેત હશે તો મમત્વ થશે. તો સંતોને વિશે મમત્વ કેળવવું, ભગવાનને સંતોને વિશે મમત્વ. મારા મોટા પુરુષ, મારા સંતો મારા. તો તમારી ડાયરીમાં તમને અત્યારે હું કહું, આપણે નથી કહેવું, સમય નથી આપણી પાસે, પણ એવું કહું કે તમે મારાનું લિસ્ટ બનાવો. મારાનું લિસ્ટ બોલો, 2 પાના ભરાય તમારા. મારી આંખો ત્યાંથી શરૂ કરો ને, મારું નાક, મારું મોઢું, મારી દાઢી, મારા કાન, મારો ગાલ, મારું ગળું, મારું પેટ, મારી છાતી, મારા હાથ, મારો ડાબો હાથ, બોલો આખું 1-2 પાના ભરાય. પછી તમને શરૂ કરો ને, હવે તમારા ઘરનું તમે શરૂ કરો. ઘરમાં મારું ઘર, મારી સોસાયટી, મારો રૂમ, મારું ફર્નિચર, મારો પંખો, મારી ગાડી, બોલો આખું એનું પાનું 1-2 ભરાય. પછી તમને કહું ભાઈ હવગાનું ચાલુ કરો, એટલે તમે શરૂ કરો. મા પપ્પા, મારી મમ્મી, મારો ભાઈ, મારા કાકા, મારા ફૂબા, પછી ફઈબા. તમે જો ને બધા 5 હોય 5ના નામ લખો, 5 ફૂવા, 5 માસીઓ, તમે જો કેટલાના નામ ભરાય. પછી ભાઈ કહું ને આગળ આવું કંઈ રહ્યું તો તમે જી સિરીઝ ચાલુ કરો. જી સિરીઝ એટલે સમજ્યા ને પેલા, કાકાજી, મામાજી, ફુવાજી, માસીજી, મામીજી, આ બધી જી સિરીઝ કહેવાય. બોલો એના 2-4 પાના ભરાય. ભરાય ને? હું તમને એટલો પ્રશ્ન પૂછું, ક્યાંય અમારું નામ આગળ પાછળ ક્યાંય આવે? આવે? મુક્તો સમય આવે ને ત્યારે આપણે ભૂલી જતા હોઈએ છીએ. બહુ જોયું છે મેં, મારા વર્ષોના અનુભવથી કહું છું. સમય આવે ત્યારે આપણે ભગવાનને સંતોને ભૂલી જઈએ. મારા મહારાજ, મારા બાપા, મારા બાપજી, મારા સંતો, મારા હરિભક્તો, મારું મંદિર ભૂલી જતા હોઈએ છીએ. મમત્વ કેળવો છે, બહુ જરૂર છે. ક્યાંક આપણે યાદ રાખીએ છીએ, ક્યાંક ભૂલી જઈએ છીએ. મારે તમને 2-4 બનેલી ઘટનાઓ કહેવી છે કે મમત્વ કોને કહેવાય, ભગવાન અને સંતમાં મમત્વ કોને કહેવાય. થોડા સમય પહેલા, લગભગ 4-5 વર્ષ પહેલાની વાત છે, આવડા એક મુક્તરાજ, એ મહારાજ
જય સ્વામિનારાયણ. આવડા એક મહારાજ એમના પપ્પા સાથે ગાંધીનગર આવેલા સ્વામિનારાયણ ધામ. થોડી વાર કામ હતું, બેઠા, પછી મેં એમને પ્રસાદીની લાડુડી આપી. લાડુડી આપી એટલે એને આમ 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 એટલે શું થાય એમ મને ખબર નહોતી ત્યાં સુધી કે આમ આમ કરે. એટલે મેં પૂછ્યું એને પપ્પાને કે શું કરે છે? કે ના પાડે છે. એટલે મને એમ કે એક લાડુડી ઓછી પડતી લાગે છે. એટલે મેં આખું બોક્સ આપ્યું કે લે ભાઈ બોક્સ લે. તો આમ કરે. લે લેવાય લે કે તમે એને પપ્પાને કીધું તમે કહેશો ને તો લેશે. એના પપ્પાએ કીધું કે લઈ લે બેટા લઈ લે. તો આમ કરે. કેમ ના પાડે છે? ત્યારે શું કહે છે સાંભળજો. સ્વામી, મારી મમ્મી મને એવું કહે છે કે બાપજી મંદવાડ ગ્રહણ કર્યો છે. બાપજી એટલે બાપજી ગળી વસ્તુ નથી ખાતા, મીઠાઈ નથી ખાતા, સ્વીટ નથી લેતા. સ્વામી, મારી મમ્મી સ્વીટ નથી ખાતી, હું નથી ખાતો. આ સ્વીટ કહેવાય, મારે ના લેવાય. એની કાલી કાલી ભાષામાં કહે છે હું સ્વીટ નથી ખાતો. સ્વીટ એટલે સમજે ને મીઠાઈ. હું મીઠાઈ નથી લેતી, મારી મમ્મી નથી લેતી. મેં કીધા પપ્પા? તો કે પપ્પા લે છે. અમુક તો આમાંથી શું, ચલો આપણને શું 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 આપણને મેસેજ શું મળ્યો કહો. ચલો આટલું એક નાના બાળકે આટલું કહ્યું, ચલો આપણે આમાંથી શું શીખવા જેવું છે? ચલો કહો, ચલો આંગળી ઊંચી કરો. ચલો એક નાનકડી બાબતમાંથી આપણે શું શીખવા જેવું કંઈ લાગ્યું? શું શીખવા જેવું લાગ્યું? બાળક છે એને એવી સમજણ છે કે મારા જો ગુરુ છે, મારા મોટા, એ જો મીઠાઈ ન લેતા તો મારે ન જમાડે. આને શું કહેવાય? એટલે મમત્વ, મારાપણાનો ભાવ. મારા ગુરુજી ન લેતા હોય, એ જ મીઠાઈ ના જમતા હોય તો આપણાથી કેમ જમાય? એને એવી સમજણ છે. આમાંથી કેટલાને સમજણ છે આવી? તમને બધાને પૂછું છું, આમાંથી કેટલાને આવી સમજણ છે? તમને ખબર છે? મને આજે જ ખબર પડી હશે કે બાપજી મીઠાઈ નથી જમતા. તમને ખબર છે? કેટલાને ખબર છે? કેટલા સાચું બોલજો, કેટલાને ખબર છે? તમને નથી ખબર? આંગળી ઊંચી કરો. કેટલાને ખબર છે એમ પૂછું છું. ખબર છે પણ સમજણ નથી આપણી પાસે. આ મમત્વની કસર છે. આપણને ગુરુ પ્રત્યે એટલી આત્મબુદ્ધિ નથી, મમત્વ નથી. એક બાળક એટલું સમજે છે કે મારાથી ન ખવાય, મારા બાપજી ન જમતા હોય, મારાથી કેમ જમાય? બાપજી નથી જમતા એટલે નહીં, સંતોય નથી જમતા. અમે સંતોય નથી જમતા. માફ કરજો, તમારા મોઢે હું તાળું નથી મારતો. આ તો એક મમત્વની વાત કરું છું. મમત્વ કોને કહેવાય? મમતા કોને કહેવાય? આપણે ક્યાં ઊણા ઉતરીએ? જો બાળક આપણે વધી ગયો આપણા કરતા સમજો. પેલો બાળક એમ કહે છે કે મારી મમ્મીને હું નથી જમતા. પપ્પાને પૂછ્યું, પપ્પા જમતા? પપ્પા જમે છે. જો એક જ ઘરના 3 સભ્યો છે. એક જ ઘરના 3 સભ્યો છે. પપ્પા, મમ્મી ને બાળક, 3 એક જ ઘરના સભ્યો છે. છતાંય તે 3માં ફેર પડી ગયો. બાળકને આવું કરશું, આપણે કરશું એવું બાળક કરશે, એટલો જ સિદ્ધાંત નથી વહેલા આમાંથી. આપણે શું કરવાનું છે આ સાંભળીને આપણે શું શીખવાનું? જો બાપને એટલી મમતા નથી જેટલી એની માને છે, એને મમત્વ છે. અને માને છે એટલે બાળકને માના સંસ્કારો જલ્દી આવતા હોય છે. આ મમત્વ છે. આવો જ બીજો એક પ્રસંગ કહું. આપણે ત્યાં સ્વામિનારાયણ ધામ ઉપર એક દિવસ બધા 40-50 અમદાવાદના લીડર, કાર્યકરો, પેલા નિરીક્ષકો, સંયોજકોની શિબિર હતી. મારી હાજરીમાં મિટિંગ હતી 3 કલાકની.
બધા ખાંટું એ ખાંટું તમારા જેવા, તમે બધા ખાંટું જ કહેવાય બધા. અને બધા ખાંટુંમાં ખાંટું એક હવનો જે સંયોજક હતો એને 3 કલાકની મીટિંગ કાયમ માટે એ મિટિંગ તરીકે જ હેન્ડલ કરતા. બહુ જ ઉત્સાહી, બહુ જ ઉમંગી, ઉત્સાહનો ફુવારો. સંતોને બધી તૈયારી એ કરી દે. સંતોને માત્ર કંઈક જે શિખામણ આપવાની હોય. આજે હું જોયા કરું મિટિંગમાં કે એ ભાઈ માઇક હેન્ડલ કરે, બધું કરે, પણ નિરસ થઈને કરે બધું. સાહેબ મોં ઉપર સ્ફૂર્તિ જ નહીં, સાહેબ આનંદ જ નહીં, હાવ નિરસતા. એટલે દેખાઈ જાય. મેં વચ્ચે પૂછ્યું કે દયાળુ આજ કંઈ બીમાર છો શું? કે ના સ્વામી સારું છે. એ તકલીફ જ રહેવા દો, હું બીજાને સોંપું. કે ના પણ રસ નહીં બિલકુલ. આમ હાવ બિલકુલ આનંદ ઓસરી ગયો ને આવ પરાણે કરતા હોય ને એવી રીતે કરે એટલે ખ્યાલ આવી જાય. છેક સુધી ચાલ્યું એટલે છેલ્લે મારે રહેવાનું નહીં. દયાળુ તમે કહો હકીકત શું છે? કંઈ ચિંતામાં છો, ટેન્શનમાં છો? કહો. એમણે મને એક તરત વાત કરી, સ્વામી ટેન્શન છે. એટલે એક વાત શું છે ટેન્શન? ચિંતામાં છો તમે? શું ચિંતા છે? સ્વામી ગઈકાલે રાત્રે મારો 6 વર્ષનો મુન્નો બીમાર હતો. સ્વામી રાત્રે હું ઘેર ગયો નોકરી ઉપરથી, એને લઈને ડૉક્ટર પાસે ગયો, ઇન્જેક્શન અપાઈ દીધું. રાત્રે સરસ થઈ ગયું હતું. સવારમાં હું નીકળ્યો ને ત્યારે મેં માપ્યો એનો તાવ. સૂતો હતો એ, પણ મેં બગલમાં થર્મોમીટર મૂકીને જોયું, થોડો તાવ હતો. સ્વામી 101 ડિગ્રી તાવ હતો. હું ઘેર કહીને નીકળ્યો ઘરવાળાને કે ભાઈ હમણાં ઉઠાડીને એને જરા ફરીથી ડૉક્ટર જોડે લઈ જજો, ગોળી લઈ આવી. સ્વામી હું અહીં આવ્યો છું પણ અહીં ફોન બંધ છે. સ્વામી ફોન ઉપર વાત ના થાય. રસ્તામાં અહીં આવતા 2 વખત પૂછી લીધું હતું કેમ છે, પણ હું બેઠો છું અહીં પણ મારો જીવ ત્યાં છે. સ્વામી કેમ થયું હશે? શું થયું હશે? કેમ થયું હશે? શું થયું હશે? સ્વામી એ ચિંતામાં આજ મારું ચિત્ત નથી ચોંટતું. હું બહાર નીકળીશ, ફોન કરીશ, પછી મને કંઈક શાંતિ થશે. હું તો સમજું છું, ભલે હું ગૃહસ્થ આશ્રમમાં રહ્યો નથી, પરંતુ એટલી ખબર છે કે બાળકોમાં પ્રીતિ હોવી જોઈએ. તમારા બાળકની ચિંતા તમારે કરવી જોઈએ, એનો હું વિરોધી નથી, કરવી જ જોઈએ, ફરજ છે તમારી. પરંતુ મેં એમને એક પ્રશ્ન પૂછ્યો, દયાળુ બાપજી કેટલા સમયથી બીમાર છે, તમે કદી પણ બાપજી માટે અઠવાડિયે 1 વખત પણ સંતોને ફોન કરીને પૂછો છો કે બાપજીને કેમ છે? કોઈ સંત માંદા હોય તમારા સેન્ટરના અને તમને ખબર પડે, તમે બીજે દિવસે જઈને પૂછ્યું ફરીથી ફોનથી કે સ્વામીને કેમ છે? બાપજી માટે અઠવાડિયે 1 વખતે પૂછો છો કે સ્વામી બાપજીને કેમ છે? ચલો તમે કોઈ સંતને પૂછ્યું તમારા સેન્ટરમાં? આટલી બધી ચિંતા તો કદાચ ના કરો તમે, પરંતુ 8 દિવસે 1 દિવસે તમારા બાપજી નહીં, તમારો મુન્નો તમારો. એટલે એવા તો અનંત પુત્રો અને અનંત દીકરા દીકરીઓ આપણે મૂક્યા છે અનંત જન્મમાં. આ તો હાથ ખોટના આ વખતે 1 વખત મળ્યા છે. સાચું ખોટું? જો આ મમત્વની ખામી, આ તો એ ભય એવો હતો. બાકી તમારા માટે તો વાત થાય જ નહીં. તમે તો બધા બહુ જ મમત્વવાળા. એટલે આ તો હું તો આ વાત તમને લાગુ પડતી જ નથી. પડે પહેલા આ વાત તમને કોઈને લાગુ પડે છે? કેટલાને લાગુ પડે છે? આંગળી ઊંચી કરો છો. શું લાગુ પડે? ચલો શું લાગુ પડે? ચલો શું આમાંથી મેસેજ મળવો જોઈએ? શું નક્કી કરવું જોઈએ? શું વિચાર આવવો જોઈએ? ચલો કહો, શું વિચાર આવવો જોઈએ? નિલેશભાઈ કહો. આપો ભાઈ, કોટલેસ આપો. શું વિચાર આવવો જોઈએ? પહોંચી ગયું. મહારાજના જે સંતો છે એને આપણે મારા માનવા જોઈએ, અને મારા માનીને સંતો જોડે પૂછવું જોઈએ કે કેવું છે સંતોને, કેવું છે બાપજીને, કેવું છે નાના સંતોનું બી. તો ચલો બીજું શું વિચાર આવવો જોઈએ? કહો પ્રવીણ. ક્યારેક આપણને ખબર પડે કે બાપજીની તબિયત બરાબર નથી, એવા મેસેજ મળે તો આપણા સેન્ટરના સંતોને પૂછવું જોઈએ કે બાપજીને કેમ છે, પૂજ્ય સ્વામીશ્રીને કેમ છે એમ. અને બીજું સંતોની
અહીંયા પણ આપણા સેન્ટરમાં કોઈ સંત માંદા હોય, આપણને ઘેર બેઠા ચિંતા થવી જોઈએ. કોઈ માંદા સાજા હોય, આપણને ચિંતા થવી જોઈએ. સ્વામીનું શું થયું હશે, સંતોનું શું થયું હશે, કેમ હશે? તો આ મમત્વ છે, આ મમત્વ છે. સંતો આપણી બધી ચિંતા કરતા હોય છે, આપણે સંતોની ચિંતા કરો. મમત્વ છે. સંતો મારા, બાપજી મારા, બાપજી તમ તાર અમે આવી ગયા. કંઈક કંઈક મમત્વ આપણે મુક્તો. અમે ઘણી વખત હું જોઉં, પૂનમ હોય, હવે તો પૂનમ આપણે વહેલી બતાવીએ છીએ, પણ પહેલાં આપણે 1-1.5 વાગે પૂનમનો સમય પતતો. બધાય છેલ્લી વ્યક્તિ દર્શન કરીને ના જાય ત્યાં સુધી બાપજીને મારે બેસવાનું હોય, બરાબર? હવે રીતસર 15-20 જણા બેઠા હોય, ઊભા હોય. સ્વામી અમારે જવાનું મોડું થાય છે, જરાક 5 મિનિટ કામ છે, પધારો નીચે. હું નીચે ઓફિસમાં જઈને સેવકના આસને જઈને બેસું ને, બોલો 1 ને 2 ને 3 ને 4 20-25 જણની લાઈન લાગે. મેં મારા વર્ષો સુધીના દિવસોમાં સાંજે 4 વાગે 5 વાગે જમવા ભેગો છું. 5 વાગે હું જે આવે એને પૂછું, જમીન આવ્યા ને? તો કે હા સ્વામી. એનું કામ ચાલુ કરી દે. જમીન આવ્યા ને? હા સ્વામી. જમીન આવ્યા ને? હા સ્વામી. 25 જણ કે 50 જણ આવી જાય, 5 વાગે નંબર લાગે અમારો, મને એટલું ના પૂછે કે સ્વામી આપ જમાડ્યા કે નહીં, આપે જમાડ્યા કે નહીં. એને 2 વખત થઈ ગયું હોય. મુક્તો કોઈ મારી ફરિયાદ નથી, પરંતુ શીખવા જેવું છે. એ કરીનો લાલ એવો ના નીકળે, સ્વામી અમે બેઠા છીએ તમે જમી આવો જાઓ. અમારે મોડું થાય છે, અમારે મોડું થાય છે, અમારે મોડું થાય છે. બધા પોતાના સ્વાર્થમાં ડૂબી જાય. બોલો, પણ એક ન એવું કે એક ના કે સ્વામી અમે બેઠા છીએ 10 મિનિટ, જાઓ 15 મિનિટમાં જમીન આવો. પહેલાં જમીન તો આ મમત્વમાં આપણે કેટલા સ્વાર્થી છીએ, કેટલું સંતો પ્રત્યે. આજે મોટા પુરુષ પ્રત્યે આપણને આ નથી, તમને સંતો પ્રત્યે તો હશે ક્યાંથી? મમત્વ કોને કહેવાય? મમતા કોને કહેવાય? સંતો મારા. આ તો બાપજી બેઠા હોત તો તમે બાપજી માટે ના બોલે, સવાલ જ નથી. મારા માટેની ક્યાં વાત કરે? બાપજી આવી રીતે બેઠા હોત ને તો બાપજીને ના કહેત કે બાપજી ઉડો. તો શીખજો, શીખો. થોડીક તો આપણે સંતોની ચિંતા કરો. આ બધું શીખવા જેવું છે. જેતલપુરના આષ્ટીભાઈનો પ્રસંગ આવે છે વચનામૃત લોયાના 3 અને બાપાશ્રીની વાતોમાં પણ આવે છે. જેતલપુરના આષ્ટીભાઈ વૈદું જાણતા હતા, વૈદ હતા. પોતાનો દીકરો કંઠપ્રાણ હતો, ધામમાં જવાની તૈયારીમાં હતો, એટલો બીમાર હતો, પોતે દવા કરી રહ્યા છે. અને એ જ વખતે સંદેશો આવ્યો, દેહ પડવાની તૈયારી છે, છેલ્લી ક્ષણો છે અને દવા ચાલે છે. વૈદ હતા એટલે લહોટી નવી દવાઓ પાયે રાખે છે કે કંઈ કરતા હાજો થાય. અને એ જ વખતે મંદિરથી એક માણસ આવ્યો, એક સંત બીમાર છે, આશીભાઈ તમને બોલાયા છે, સ્વામી બાંધા છે, તમને બોલાયા છે દવા આપવા માટે. શું કરવું જોઈએ કહો? પોતાનો દીકરો કંઠપ્રાણ છે અને એક બાજુ સાધુનો સંદેશો આવ્યો છે, સાધુ માંદા છે. કોણ અધિક, દીકરો કે સાધુ? તમે સાધુ જ બોલશો, મને ખબર છે. તમને પ્રશ્ન પૂછ્યો, તમે સાધુ જ બોલશો. સમય આવે ત્યારે ખબર પડે ભાઈ. આપણે આપણા ખાવાનો કાપ નહીં મૂકવાનો. મોટાને જે કરવું એ કરે, ખાય તોય ભલે, પીવે તોય ભલે, ના ગાય તોય ભલે, કઈ પડે કાઢે, ઓઢે તોય ભલે, ના ઓઢે તોય ભલે, ગમે તે કરે. આપણે મજબૂત રહેવા છે. આપણે ને આપણા જેટલા માન્યા છે ને
તમે તમારે જેટલા માન્યા છે પેલું લિસ્ટમાં હોય ને એની ચિંતા કરો, સ્વાભાવિક છે, કરો. અમને લિસ્ટમાં નામ તો છે નહીં, શું કરવા કરો? ધન્ય છે આશજીબેન, થેલી ભરી દીધી. ઘરવાળાને કહ્યું કે સ્વામી માદા છે, સંત માદા છે, હું જઉં છું. તો કે દીકરો માદો છે એનું શું? આવા તો અનંત દીકરા કર્યા છે અનંત જન્મમાં. પહેલા સંત, પછી દીકરો. જો દેહ મહારાજના હાથમાં છે, રાખો કે ના રાખો, દેહ રહે તો ઠીક છે, અને જો ધામમાં જાય તો એને હું સંતને માદા છોડીને નહીં આવું, હાજા નહીં થાય ત્યાં સુધી હું નહીં આવું. દેહ પડી જાય તો એને સ્મશાનમાં લઈ જઈને એની વિધિ બતાવી દેજો, મારી આશા ના રાખશો. એ જ મિનિટે ઉઠી ગયા અને થેલી ભરીને દવાઓ લઈને પહોંચી ગયા મંદિરમાં. મારા સાધુ, બહુ વધુ પડતી આશા રાખું છું, આ વધુ પડતી વાત છે. ધન્ય છે. આપણે આજે તાળીથી વધાવો આશીબેન, આશીબેન વધાવો. મારો દીકરો તો મારા સાધુ નહીં, એટલે દીકરો તમારો, અમે તમારા નહીં. સમય આવે ત્યારે આપણે બધે નાપાસ થઈ જઈએ છીએ, ભૂલી જઈએ છીએ આ બધું. શીખજો આપણે. ધન્ય છે, ઘણા મુક્તો છે સત્સંગની અંદર, ઘણા મુક્તો એવા છે કે મમત્વ કોને કહેવાય, લાખ લાખ કરોડ કરોડ ધન્યવાદ આપું છું એવા મુક્તો. અહીંયા હશે. 1987 પ્રસંગ યાદ આવે છે. આપણા વાસના મંદિરની પ્રતિષ્ઠા થઈ. સાંજે 2 ભાઈઓ અમારી પાસે આવ્યા. મને એમણે 2 વાત કરી, સ્વામી અમારી 2 પ્રાર્થના છે. મેં કીધું શું? પહેલી પ્રાર્થના એમણે એ કરી કે સ્વામી ઠાકોરજી પધાર્યા છે, બિરાજમાન થયા, આજે પ્રતિષ્ઠા થઈ. સ્વામી રોજ સવારમાં શણગાર આરતી આપણે કેટલા વાગે કરવાની છે? કે 8:15 વાગે. મને કે સ્વામી 7:30 થી 8:15 કંઈક બાપજીની સભા થાય છે, બરાબર? મેં કીધા સ્વામી આવતીકાલથી રોજ સવારે 7:30 વાગે અમે બંને ભાઈઓમાંથી એક ભાઈ, સ્વામી કાળુપુર રહેતા, એ વખતે કાળુપુર રહેતા, કાળુપુર મંદિરની બાજુમાં, કાળુપુરથી વાસના મંદિર 11 થી 12 કિલોમીટર થાય, 12 કિલોમીટર અંતર થાય. એમની પાસે એ વખતે ગાડી નહીં, બાઇક નહીં, સાયકલ. મને કે સ્વામી અમે બંને ભાઈમાંથી એક ભાઈ અમે સાયકલ લઈને સ્વામી રોજ ઠાકોરજી માટે તાજો ગુલાબનો કે ફૂલનો હાર લઈ, સારામાં સારો હાર લઈને સ્વામી અમારી એ સેવા તમારે કોઈને નહીં, આખા વર્ષ નહીં, વર્ષો સુધી સ્વામી આ સેવા કોઈને આપવાની નહીં, આ સેવા અમે કરશું. સ્વામી ઠાકોરજીના હારની સેવા. મુક્તો હારના પૈસા આપી દેવા ને એ સહેલા જ કદાચ, પણ રોજ 12 કિલોમીટરથી સાયકલ લઈને તાજો હાર આપવા આવવું, અને એ 360 દિવસ. વરસ તો ધોધમાર વરસાદ હોય, કડકડતી ઠંડી હોય, કે પછી એ વખતે અમદાવાદમાં રોજ કરફ્યુ, આંતરે દાડે કરફ્યુ થતા, કરફ્યુ રહેતા, મુસલમાન હિન્દુઓના તોફાનો થતા, અને છાશવારે કરફ્યુ હોય. અને એમાંય કાલુપુર વિસ્તાર આખો બધો તોફાનગ્રસ્ત વિસ્તાર કહેવાય. ત્યાંથી આવવું હોય તો બોલો, પોલીસને કે મિલિટરી વાળાને હાર બતાવે, કગરે એ સાહેબ અમારા ઠાકોરજીને હાર લઈને જવું છે, તું જોઈ લે, પણ મને જવા દે. છાના છપના થઈ અને એક દિવસ પાડ્યો નથી. વર્ષો સુધી, 25 વર્ષ સુધી. કેટલા વર્ષ? 25 વર્ષ સુધી મારા ઠાકોરજી માટે હાર. 7:30 ટકોરે આવી ગયા હોય, 1.5 કલાક બાપજીનો લાભ લે, સાયકલ લઈને 12 કિલોમીટરથી રોજ આવવું. મુક્તો બીજી પ્રાર્થના એમણે એ કરી, સ્વામી આપણે ઠાકોરજી બિરાજ્યા, સંતો આપણા કેટલા જ કીધું? 8 સંતો છે. એ વખતે અમે 8 જ સંતો હતા. મને કે સ્વામી આપણે મહારાજ માટે, સંતો માટે સીધું સામાન ક્યાંથી લાવીએ છીએ? હા, મેં એક મુક્ત જીવન સ્ટોર હતો આપણે વાસના મંદિરની સામે. કીધું એ આપણા હરિભગત છે અને એમના ત્યાંથી આવે છે.
અને અમે ખાતું પાડ્યું છે. એટલે એક ડાયરી લઈને સંતો મોકલે કે 5 કિલો મગની દાળ જોઈએ છે, લઈ આવે ને લખીને આપે. ડાયરી લઈને આવે, લખી નોંધ કરીને આપે. દર મહિને બિલ આવી જાય છે અને અમે દર મહિને પેમેન્ટ કરી દઈએ છીએ. ત્યાં ખાતું ચાલે છે આપણું. મને કે સ્વામી અમારી કરિયાણાની દુકાન છે. સ્વામી એ ખાતું રાખવું એના કરતાં અમારા ત્યાં ખાતું રાખો તો. મેં કીધું કેમ, એમાં ત્યાં હોય એમાં હું વાંધો, ફેર શું પડે? મને કે સ્વામી ફેર ઘણો પડે. એક તો સંતોને રોજ લેવા મોકલવા ના પડે. સ્વામી આગલે દાડ ફોન કરી દે એટલે સવારમાં અમે રોજ આવીએ જ છીએ. સાયકલ ઉપર એક હાર જ હોય છે, ખાલી જ હોય છે. સ્વામી જે ગોળ, તેલ, દાળ, ચોખા જે કંઈ જોતું હોય સ્વામી અમને કહે તમે લેતા આવીએ. અને સ્વામી અમે એક ડાયરી રાખશું, ક્યાં તો અહીંથી ડાયરી આપે તમે ભરી દઈશું ડાયરી. સ્વામી મહિને બિલ લઈ લઈશું. પણ સ્વામી બીજો ફાયદો એ થાય, સ્વામી અમારે ઘરની દુકાન કહેવાય, તમારી દુકાન કહેવાય. સ્વામી અમારો નફો નહીં ચડે તો આપણને મહિને 2-500 ફેર પડે. એ વાત સાચી છે. મેં કીધું પણ શરત એક જ, તમારે દર મહિને બિલ આપી દેવાનું. મને કે સ્વામી મંજૂર છે. મેં કીધું તો મંજૂર છે. ખાતું ત્યાં બંધ કરીને તમારે ત્યાં ચાલુ કરીએ. 2 દાડા પછી ખાતું ત્યાં જેટલું બિલ બાકી હતું ભરી દીધું, નહીં ખાતું ચાલુ કર્યું. હવે રોજ સીધું સંતોને સારું પડી ગયું. રોજ ફોન કરે ને બીજે દાડે હવારાઈ જાય, ફોન કરે ને બીજે દાડે હવારાઈ જાય. હા, થોડીક તકલીફ એ પડી કે તાત્કાલિક જરૂર હોય ને દોડાવે કોકને, એ મેળ પડતો બંધ થઈ ગયો. એ તકલીફ પડી બહુ મોટી મુશ્કેલી કહેવાય એને તો, બહુ મોટી મુશ્કેલી. હવે મહિનો થયો, 2 મહિના થયા, કીધું ભાઈ પેલું બિલ લાવો ને. મને કે સ્વામી લાવશું. 3 મહિના થયા, એટલે બિલ લાવો ને. સ્વામી લાવશું. એટલે અને એકદમ હું કડક થયો, ભાઈ જો હવે અમારી સ્થિતિ બહુ, એ વખતે આપણી સ્થિતિ મોડી એટલે સમજ્યા ને પેલા બહુ. હવે અમે માંડ દાડા કાઢતા ભાઈ, રોજનું લાઈન રોજ ખાતા. હવે મહિનાનું બિલ એક હારે ચૂકવાય, 3 મહિનાનું એક હારે ભાઈ કાઠું ના પડે. એટલે કે ભાઈ અમારે બિલ ચૂકવવું ભારે પડશે, તમારે મહેરબાની કરીને જો તમારે મહિને બિલ આપવાનું ખાતું રાખીને ત્યારે અમારી હારા હતા. હા, ત્યાં બિલ અમારું ખાતું ત્યાં રાખશું. મેં કે જો કાલ હવારું દીવ રાહ જોઉં. બીજા દાડ 2 ભાઈ આવ્યા હવાર. મને કે સ્વામી શું કહેતા તમે? મેં કે પેલું બિલ લાયક ને. સ્વામી બિલ શું કરો છો? કે શાને બિલ કરો છો? કે સ્વામી અમે ઘરના 12 માણસો છીએ. સ્વામી હું 12 માણસોને રોજ મહિનો થાય ને હું બિલ આપું છું કે લે તારું ફૂડ બિલ આટલું, ખાધાનું બિલ આટલો, ખાધા ખર્ચો. અમે દર મહિને બિલ આપીએ છીએ. કોઈને 500 રૂપિયા, કોઈને 700 રૂપિયા. ત્યાં આજે તું રોજ 7 રોટલી ખાસ તે તારા 700 ને 5 રોટલી ખાસ 500. સ્વામી 12 સભ્યોને અમે રોજ દર મહિને ફૂડ બિલ આપીએ છીએ. સ્વામી 8 સંતો, એ 12 સભ્યો મારા અને 8 સંતો અમારા નહીં, એ પારકા, તે મારે બિલ આપવાનું હોય. સ્વામી અમે પહેલે દિવસે ઘેર નક્કી કર્યું છે કે આપણે હવેથી ઘરના 20 સભ્યો છીએ, 12 નહીં, આપણે 20 સભ્યો છીએ. સ્વામી બિલ શાનું? અમારા ઘરના સભ્યોને જે દિવસે હું બિલ આપીશ ને તે દિવસે સંતોને બિલ આપીશ. સ્વામી બિલ નહીં કરવાનું. અમારા ઘરના સભ્યોનો બિલ આપું છું તે દિવસે તમને બિલ આપીશ. કેમ કે તમે અમારા ઘરના સભ્યો છો. શાનું બિલ? ઠાકોરજીના થાળ થાય, સંતોની રસોઈ થાય અને એનું બિલ આપવાનું હોય. મેં કે દયાળુ આ રોજ નો થયું. એક દાડો હોય તો ઠીક છે, ચલો 5 કિલો દાળ લઈ આવે મહિને 1-2 વખત. આ રોજ નો થયો, ના ચાલે આવી રીતે. ત્યારે એમણે મને શું જવાબ આપ્યો? સાંભળજો જવાબ, સાંભળો. હજુ મારા કાનમાં ગુંજે છે જવાબ, હજુ હું ભૂલ્યો નથી. રડી પડ્યા, એમની આંખમાં આંસુ આવી ગયા. એમ કે સ્વામી તમે ભૂલી ગયા છો, અમે નથી ભૂલ્યા. 1984માં 83 કે 84માં સ્વામી બાપજીને તમે સંતો અમારા ઘેર પધરામણી આવ્યા હતા. સ્વામી યાદ કરો, અમારી 10 બાય 12ની ઓયડી હતી. આવું લાંબુ અમારું મકાન, પણ એમાં આગળના 3 રૂમ ને આગળ દુકાન રોડ ઉપર, અને બધું અમારા ઘરધણી મકાન માલિક હતા ને એ વાપરતા હતા. ડોશી હતા એક જ. અને પાછલું એમનું જે રસોડું હતું, કિચન, એ રસોડું અમે ભાડે રાખેલું વર્ષોથી, અને 32 રૂપિયા ભાડું હતું. સ્વામી એમાં પધરામણી કરેલી. બાપજીએ પૂછ્યું તમે ઘરના માણા કેટલા છો? એ વખતે અમે 10 જણા હતા. બાપજી અમે 10 જણા છે. એટલે 10 જણ તમે આટલી ઓયડીમાં રહો છો? આવડી ઓયડીમાં તમે 10 જણા રહો છો? તમે હુવો છો ક્યાં? ખાઓ છો ક્યાં? લુગડા ક્યાં બદલો છો? પહેરો ઓટો ક્યાં? તમે શું કરો છો આ બધું? 10 જણ?
આવડી વડીમ રોજ અમે કીધું બાપજી રાતે આ ફૂટપાથ પાછળ ફૂટપાથ છે તે ફૂટપાથ ઉપર જઈને હોઈ જઈએ છીએ કે ચોમાસામાં શું કરો બાપજી અહીંથી અહીં ઉચાળા ભરીએ છીએ બાપજી બોલ્યા એ વખતે આખું મકાન લઈ લો ને બાપજીએ 32 રૂપિયા ભાડું સ્વામી એ વખતે મારા બાપા એમના બાપા બળદેવભાઈ મારા બાપા બળદેવભાઈ બીડીઓ વાળતા એટલે સમજ્યા પેલા પેલી ખાખી બીડી હોય ને પેલા પાંદડામાં તમાકુ ભરીને આમ બીડી વાળે ને પછી દોરો બાંધી દે બીડીઓ વાળતા મારી માં લોકોના કામ કરવા જતા અમારું ગુજરાન ચાલતું બાપજી કે આખું મકાન લઈ લો બાપજી કે બાપજી અમારી આંખમાં આંસુ આવી ગયા તો તેથી બાપજી ભાડે લેવાનો વેત નથી બીજો રૂમ ભાડે લેવાનો અને આ મકાન ક્યાંથી લઈ લો બાપજી કે તમારું આખું મકાન તમારું થઈ જશે જાઓ આ આખું મકાન તમને મળી જશે જાઓ સ્વામી 8 જ દાડા થયા હતા ને એ ડોશીમાં એક દાડો અમારે ત્યાં રાતે આવ્યા ડોશી આવીને કે બેહો એક વાત કહેવી છે મારા 2 દીકરા અમેરિકા છે ને અમેરિકા ફોન આવ્યો તો 2 છોકરાનો કે રાજી થઈ ગયેલા છોકરા ડોશી મારા છોકરા ફોન આવ્યો તો કે અમે તમને અઠવાડિયા પછી લેવા આવીએ છીએ તમારા વિઝા આવી ગયા છે ને તમને કાયમ માટે હવે અમને ચિંતા રહેશે તમારી બા તમને લઈ જવાના છે અમેરિકા અમે લેવા આવીએ છીએ અને તમે આ મકાનની વ્યવસ્થા કરી દો જેને આપવું એને આપી દો મેં વિચાર્યું કે તમને મકાન આપી દઉં તમે લઈ લો આખું મકાનને દુકાન તમે દુકાન કરજો આગળ રોડ ઉપર છે ને દુકાન કરજો ડોશીને અમે બા કહેતા બા અમારી જોડે ક્યાં પૈસા હતા તમે લઈએ દુકાનના પૈસા અમારી જોડે દુકાને ઘર આ ભાડું ચૂકવવાના પૈસા નથી ત્યાં જ લઈએ આ કે તમે કમાઈને આપજો છોકરાઓ તમે મારા દીકરા જ છો ને કમાઈને આપજો કે લ્યો તમને આખ્યું અઠવાડિયામાં ચાવી આપીને ડોશી અમેરિકા જતા રહ્યા વગર રૂપિયા ને વગર પૈસે સ્વામી ત્યાં અમે કરિયાણાની દુકાન કરી છે આજે એમાંથી અમે જલસા કરીએ છીએ સ્વામી એમાંથી અમારા ઘરના ગુજરાન ચાલે છે મારી બાને કામ કરતા લોકોના વાસણ ઉટકતા હતા એ છોડાઈ નાખ્યા મારી બાપાને બીડીઓ વાળતા છોડાઈ દીધા સ્વામી અમે દુકાન ચલાવીએ છીએ સ્વામી અમે ભૂલ્યા નથી એ દિવસ તો શું તમે બિલ કરો છો બિલ આપો મને મારી ઠૂસ કાઢી નાખી બોલો જો બિલ કરો છો 12 સભ્યો મારા તમે 8 મારા નહીં અને મૂકતો અમે 50 સાધુ થયા ને 50 સાધુ ત્યાં સુધી એમના ઘેરથી બિલ વગર માલ આવ્યો છે જેટલો જોતો હોય એટલો મૂકતો તમને હું પ્રશ્ન પૂછું એ ભાઈના ઘરમાં ખાવાના રોટલાય નહીં રહ્યા હોય સાચું કે ખોટું ભિખારી થઈ ગયા હશે બહુ મોટો ખાડો પડી ગયો હશે આજે સ્વામિનારાયણ ધામની બાજુમાં 2.5 કરોડના બંગલામાં રહે છે ખાડો પડે મમત્વ મારા સાધુ મારા સંતો મારા ઘરના સભ્યો એવા મારા સાધુ માફ કરજો કોઈ ઊંધું ના વિચારતા કે સ્વામીને કંઈ અમારી જોડે થાવ કંઈક લેવાની ઈચ્છા છે એટલે આવું સ્વામી દ્રષ્ટાંત આપે છે કંઈક એવા સભ્યો અમે જોયા છે પહેલી કંઈ પણ કારેલાની સિઝન આવે પહેલા કારેલા સંતો માટે આવે પછી ઘેર બોરાની સિઝન આવે પહેલા બોરા ભગવાનને સંતો માટે આવે પહેલા જાંબુડા ભગવાનને સંતો માટે આવે પહેલા શકરિયાની સિઝન પહેલા શકરિયા સંતો માટે આવે પહેલા ખજૂર આવી હોય ને તો પહેલી સંતો ભગવાન માટે આવે પહેલા સિંગોડા આવ્યા હોય ને નવી સિઝનના સિંગોડા ભગવાનના સંતો માટે આવે પછી ઘરેમાં જાય ફરી કહું છું આ બધું તમને સિંગોડા લેવા ને કેરીઓ લેવા માટે નથી કહેતો ઢગલા થાય છે મંદિરમાં તમે ઢગલા જ કરો છો તમે જ લાવો છો અમે ક્યાંય કમાવા જતા પણ આપણે મમત્વ જોઈએ આપણામાં મમત્વ જોઈએ મારા ભગવાન મારા સંતો મને એક કાગળ આવ્યો એક આપણા ઓસ્ટ્રેલિયામાં સિડની છે સિડની અને સિડનીમાં આપણો એક કાર્તિક કરીને છોકરો છે બાવળાનો છોકરો છે કાર્તિક પટેલ નવો સત્સંગમાં આવ્યો છે એનો કાગળ આવ્યો મારી ઉપર મને કે એને કાગળમાં લખેલું એને એના ઘરનાની બેની નીચે સહી કરેલી
સ્વામી અમે 6 વર્ષથી અહીંયા સિડનીમાં રહીએ છીએ, ભાડાના મકાનમાં રહીએ છીએ સ્વામી. હવે ઘરના પૈસાનો, ઘરનું મકાન લેવાનો વેત થયો છે. બધા અમારા મિત્રો કહે છે કે મકાન લઈ લો, મકાન લઈ લો, મકાન લઈ લો. પણ સ્વામી અમે બંને માણસોએ નક્કી કર્યું છે કે જ્યાં સુધી આપણું SMVSનું મંદિર, ઠાકોરજીનું મકાન નહીં થાય સિડનીમાં, ત્યાં સુધી અમે મકાન નહીં લઈએ સ્વામી. અમારા ઘરનું ઘર નહીં થાય ત્યાં સુધી. પહેલાં ઠાકોરજીનું ઘરનું ઘર થશે, પછી અમારું ઘર થશે. બોલો. એ કે સ્વામી જેટલી બચત અત્યારે અમે બચાવી રહ્યા છીએ, એ તમામ બચત જ્યાં સુધી આપણું મંદિર નહીં થાય, તમામ બચત ત્યાં ભેટ આપી દઈશું. પછી જે બચે ને એમાંથી અમે મકાન લઈશું. અત્યારે અમે ઠાકોરજી માટે પૈસા બચાવીએ છીએ. મુક્ત ગજગજ આમ છાતી ફૂલે અમારી. પહેલાં ઠાકોરજીનું મકાન, પછી અમારું મકાન થશે. અને હમણાં સિડનીમાં જગ્યા લેવાઈ ગઈ. એણે બિચારા એના 2 મહિના પૂરું કરતા માંડ બિચારા નવી જોબ, સમજ્યા, $80,000 એની જોડે પડ્યા હતા. $80,000 બેલેન્સ હતું. $80,000 એટલે આપણા રૂપિયા થાય 40 લાખ, સમજ્યા, આપણા 40 લાખ થાય. બોલો એટલું એને બેલેન્સ ભેગું કરેલું 5-6 વર્ષમાં. બોલો બધું જ ટ્રાન્સફર કરી નાખ્યું મંદિરના ખાતામાં. અને પછી કે સ્વામી હવે હજુ મંદિરના ખૂટતા છે, હજુ 2-4-5 વર્ષ મહેનત કરીને જે પૈસા આવે બધા મંદિર. મેં કીધું ના, હવે તારું મકાનનું કરતો. બોલો, 0 બેલેન્સ કરીને મંદિરમાં ટ્રાન્સફર કરી નાખ્યું. 0 બેલેન્સ એટલે સમજ્યા ને? 0 બેલેન્સ એટલે સમજ્યા ને ભાઈ? જે હતું એ બધું ટ્રાન્સફર. ઠાકોરજી પહેલા ભગવાનનું મંદિર, પછી અમારું ઘર. હવે મેં આજ્ઞા કરી કે હવે તારા ઘરનું કર, કંઈક મકાનનું કર. હવે જ્યારે જે બચત તારી થાય તો તારે મંદિરમાં નથી આપવાના, તારો ધર્માદો કાઢીને બાકીના બધા તો પૈસા બચાય. તો ધન્ય છે. તાળીથી વધાવો તો ખરા. આપણે 10% ધર્માદો કાઢવાનો હોય તો એમાંય નાપાસ થતા હોઈએ. બોલો, એમાંય ઘણા મુક્તો અમારી જોડે આવે. સ્વામી પગાર 50,000 છે, અમારો શિક્ષક છું, પગાર 50,000 છે, પણ અમારે 2 લોનો લીધેલી છે, 30,000 લોનનો હપ્તો જાય છે. બાઇક ગાડી લીધી છે, એનો 8,000 હપ્તો જાય છે. એટલે સ્વામી 12,000 બચે છે, એમાંથી 1,200 રૂપિયા કાઢીશ કે. બોલો, મારો વાલો હોશિયાર. બોલો, આ તો હું બહારના વાત કરું, અહીંની વાત જ નથી. અહીં તમે તો બધા આ વાતોથી પર છો, અહીંની વાત જ નથી. એટલે આ ભલા માણા 30,000ના તે બંગલા કર્યા, 2 બંગલાના હપ્તા ચાલતા હોય. બોલો, કે એક ફ્લેટનો ને એક બંગલાનો હપ્તો ચાલતો હોય, એના ગાડીનો હપ્તો ચાલે. તારી એ બચત છે મુંડા, તારું એ સેવિંગ થયું છે, ત્યાં પ્રોપર્ટી ઊભી કરી. બોલો, એના માટે લોન લીધી છે, ત્યાં ઓછા રોડ, અને એ તારી બચત થાય છે. એમાંથી તારે ધર્માદો કાઢવાનો હોય પહેલાં, સમજ્યા? એમાંથી તું ધર્માદામાંથી જાશ. તારે 50,000નો 5 પણ કે સ્વામી 12,000 હાથમાં આવે, શું 5,000 ધર્માદો કાઢું, મારા હાથમાં શું રહે? એટલે આ ભલામણા પણ ત્યાં 32,000 રૂપિયા ત્યાં બચાવી દીધા, સીધા બચી ગયા તારા 38,000 તો. પણ વિચાર કરો મુક્તો. આ એમ કે છે કે સ્વામી મારી બધી જે બચત પછી, બધું પછી 10% ધર્માદો એમ નહીં, બધા ઠાકોરજીનું મંદિર પહેલા મહારાજ, પછી બધું. અને મમત્વ કહેવાય. મારા ભગવાન, મારા સંત. હવે તમને હું પ્રશ્ન પૂછું કે એને શું મહારાજ મકાન વગરનો રહેવા દેશે? એમ માનો સ્તંભ? એમ માનો સ્તંભ બધાય? વાતમાં શું માલ છે? જો ભગવાન ઠાકોરજી મકાન વગરનો રહેવા દે તો ઠાકોરજી ખોટા પડે ભાઈ. મમત્વ કોને કહેવાય? મુક્તો આ મારા જે મનાઈ ગયું, મારા સંતો છે. જેમ તમને મારું કુટુંબ મનાણું છે. મુક્તો તમને હું પ્રશ્ન પૂછું, તમે તમારા ઘેર કેટલા દિવસે રસોઈ આપો છો? તમારા ઘરમાં કેટલા દાડે રસોઈ આપો છો? દાડામાં 3 વખત. શું રોજ? ઓછામાં ઓછું 3 વખત તો ગણીએ. સવાર, બપોર ને સાંજ 3 વખત તો ગણીએ. તમે બધાએ 3 વખત તમારા ઘરમાં તમારા તરફથી જ રસોઈ છે. કોઈ દાડ તમે અમે ઘરમાં કીધું કે આખી જિંદગીના મહિનામાં 120 રસોઈ મારે આપવાની, મારે એકલાય આપવાની, મેં ભાંજ ખાધી છે, તમારે એકલાને આપવાની? કીધું તમે કોઈ દાડો? કીધું? તમને કોઈ દાડો દુઃખ થાય છે એનું? અને આપણે સંતોને 6-12 મહિને, 2-4-6 મહિને 1 વખત રસોઈ આપવાની, તો આપણે ગણતરી કરીએ. ધર્માદો કર્યો તો પછી રસોઈ આપવાની? અરે તારો ભલો થાય. બોલો, મમત્વ.
સંતો ભગવાન મારા છે. તો હામાપર ગામ છે, હામાપરના કરસન બાંભણિયા હતા, સૌરાષ્ટ્રમાં આવ્યું, જુનાગઢ જિલ્લામાં. કરસન બાંભણિયા, તે દુષ્કાળ પડેલો, ભયંકર દુકાળ પડેલો. અને દુકાળમાં સંતો બધાએ, સ્વામીએ ગુણાયતાન સ્વામીને 400 સાધુ, સ્વામીએ બધાને કહી દીધું કે ભાઈ હમણાં દુકાળમાં ક્યાંય વિચરણ નથી કરવાનું. કેમ? કારણ કે ગામડે જાય તો બિચારા ઘરના રોટલાનું પૂરું ના થતું હોય, બિચારા સાધુને ક્યાં જમાડે, શું લાઈને જમાડે? એ બધા સંતોને જુનાગઢમાં રાખી દીધેલા. હવે જુનાગઢમાં આવવાનું તો ક્યાંથી પહેલા? હરિભક્તો જોડેથી ને. હરિભક્તો જ બિચારા ગરીબ હતા, અને દુષ્કાળમાં દુષ્કાળ તો ક્યાંથી થાય? ક્યાં શું ખાય સંતો? હામાપરના કરસન ભગત હતા. એને એમના પત્ની, એ બંને ભેગા થઈને વિચાર કર્યો કે આપણે તો, આપણો ઘરમાં 8-10 જણનું કુટુંબ છે, 4 છોકરા છે, 2 દીકરીઓ છે, આપણે 2 જણા, બાપા ડોસા ડોસી છે, 10-12 જણા છીએ. આપણે તો મહેનત મજૂરી કરીને રોટલા ખાશું. સાધુ મહેનત કરવા જશે? આપણા સંતો મજૂરી કરવા જશે? એ ઘરમાં જેટલા હોનું હતું, દીકરીઓનું, ઘરવાળાનું, દાગીના, કંઈક, અરે આંગળી હોય, નાકમાં પેલી વાળી કે શું કહે એને, શું કહે એને, ચૂંક જેટલું રહેવા ના દીધું. બધું વાળી છોડીને, 7-8-10 તોલા હોનું હતું, બધું વાળી છોડીને, પોટલી વાળીને કરસન ભગતને આપ્યું. ઘરવાળાએ, ભગત જાઓ જઈને સ્વામીને આપી આવો. સ્વામીને કહેજો આ વેચીને એમાંથી સંતોને ભૂખ્યા ના રાખે, સંતોને જમાડે. મારા સંતો ભૂખ્યા ના રહેવા જોઈએ. પોટલી લઈને ગયા જુનાગઢ. ગુણાયતાન સ્વામીને એક બાજુ બોલાવીને કરસન ભગત કે સ્વામી, એક ઘરવાળાએ મોકલ્યું છે, શું તમારે સ્વીકારવાનું છે? શું છે? તો કે ઘરનું બધું હોનું હતું ને બધું વાળી ચોડીને લઈ આવ્યો છે, અને વેચીને સ્વામી આ સંતોન રોટલા વગરના ના રાખશો. અમે તો મહેનત મજૂરી કરવા જઈશું, અમે તો કણબીના છોકરા છે, મજૂરી કરશું. પણ અમારા સાધુ મજૂરી કરવા જશે તો સંતોન જમાડજો, સંતોન ભૂખ્યા રાખો, તમને અમારા હમ છે. ગુણાયતાન સ્વામી કે ભગત આ વાળી ચોડીને ના લઈ આવાય. સાંભળજો ભાઈ સ્વામી શું કહે છે. સ્વામી કે ભગત બહુ પેલા રોવા માંડ્યા, રડી પડ્યા કરસન ભગત. યાર સ્વામી શું કે સાંભળજો. સ્વામી કે કરસન ભગત હજુ 4 મહિના ખૂટે છે વરસાદ આવવાના, 400 સાધુ છે, આ તમારા હોનામાંથી માંડ 15 દાડા નીકળશે. આ બધું એમ વેચશું ને તો 15 દાડાના રોટલા નીકળશે, બાકી શું કરશું? ક્યાંથી લાવશું? તમે હતું એટલું બધું આપી દીધું. ત્યારે કરસન ભગત શું કહે સાંભળજો. કરસન ભગત કે સ્વામી ચિંતા ના કરશો, 15 દાડા પછી હું 16મે દાડે હાજર થઈ જઈશ. તમે આમાંથી વટાવા માંડો, કોનું વેચીને સંતોને ખવડાવો, 16મે દાડે હું બીજી પોટલી લઈને આવી જઈશ. ઘરમાં કંઈ રાખ્યું છે? શાની પોટલી લઈને આવશો? અરે સ્વામી મારી વાડી વેચી દઈશ, સ્વામી મારા બળદ વેચી દઈશ, સ્વામી મારું ગાડું વેચી દઈશ, સ્વામી આખરે અમારા ઘર વેચી દઈશું, રહેવાના ઘર વેચી દઈશું. દર 15 દાડે પોટલી આવી જશે. સ્વામી સાધુને ભૂખ્યા ના રાખશો. જો તમે મારી સેવાને ઠેલો તો અમારા ઘરના બધા સભ્યોના તમને હમ છે સ્વામી. આને કહેવાય મમત્વ. મારા સાધુ ધન્ય છે. કરસન ભગતને વધાવી આપે. બધા હું બોલાવે એમ બોલજો, સાથે સાથે બધા લખજો પણ ખરા તો યાદ રહે. લખતા જજો ને બોલતા જજો. પહેલું મારા મહારાજ. ચાલો લખી નાખો ને પછી બોલીએ આપણે. પહેલા બોલી જાઓ એક વખત મારા મહારાજ. બધા બોલ્યા નહીં, બોલી જાવ એક વખત મારા મહારાજ. કરશો? લખી નાખો. પછી મારા બાપજી બોલો છો બધાએ. મારા બાપજી આપણા બાપ છે, પહેલા આપણા ગુરુ છે, આપણા બાપ છે, આપણું જીવન છે, આપણો પ્રાણ છે, પહેલા આપણો શ્વાસ છે. પુરુષ તો એને ભૂલી જવાય. મારા બાપજી. ત્રીજું લખો મારા સંતો. બોલો છો બધાએ. મારા સંતો. મારા બાપજી કહ્યું એમાં મારા સ્વામીશ્રી ખરાક નહીં મૂકતો. આવી જાય. બોલો કે મારા સ્વામીશ્રી. એમ તાર અમને નહીં ઘણું ચાલશે. બાપજી ગણશો તો અમે આવી ગયા. સંતોમાં હું આવી ગયો. મારા સંતો.
આટલું રાખજો ભૈયા. ચોથું મારી સંસ્થા, મારું SMBS લખો, મારી વાસના સંસ્થા, ટૂંકમાં મારું SMBS. બોલો જો બધાએ, મારું SMBS. બધાએ બોલ્યા નહીં, મારું SMBS. બસ તમારી સંસ્થા છે, ખરી કે નહીં પેલા? અને 5મું મારું મંદિર. બોલો છો બધાએ, મારું મંદિર. બસ આ 5ને છેલ્લે રાખજો. તમારા જીવનમાં બધાને મારું કરજો. અમારી ના નથી, અમને કંઈ ઈર્ષ્યા નથી. તમારા દીકરા દીકરીઓ, ઘરના સંબંધીઓ બધાને મારા કરજો. કાકા ને મામા ને ફુવા ને બધાને કરજો. પણ આ 5ને મારું કરજો ભાઈ. આ મમત્વ કરજો 5માં. એ જ આપણી જોડે આવશે, બાકી બધા પડ્યા રહેશે. શ્રીજી કાજે વપરાણું તેને હું તો મારું જાણું, બીજું સર્વે પરબારું જાણું રે હરિવર મારા. બસ આટલું કરજો. સહજાન સ્વામી મહારાજ. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS કથા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.